જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે વિછિયા મોહનભાઈએ સરસ મજાનું જે PE1નું છે તે જનરલ પેપરનું જે યુનિટ 1 એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પમાં જણાવી તેનું મહત્વ ચર્ચા કરો। જો પૂછાય તો કઈ રીતે લખવાનું હોય તેની ચર્ચા કરીશું, કઈ બાબતો યાદ રાખવાની તેની પણ ચર્ચા કરીશું। તો ઝડપથી જોઈ લઈએ, વધારે સમય ન લેતા। મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિદ્યાશાખા જેને આપણે શાબ્દિક અર્થ છે ઇંગ્લિશમાં એને સાયકોલોજી કહેવાય છે। સાયકોલોજી બે શબ્દ પરથી બને છે, સાયકો અને લોગોસ। એટલે કે તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે છે કે સાયકે એટલે કે આત્મા અને લોગોસ એટલે શાસ્ત્ર। તો સૌપ્રથમ રૂડોલ્ફ જે સૌપ્રથમ મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ રૂડોલ્ફે આપ્યો। તો મનોવિજ્ઞાનને વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે, આવી વ્યાખ્યા પૂછે તો એક માર્કમાં તમને કામ લાગશે। બુરહાસ અને સ્કિનરે આપેલી છે। મનોવિજ્ઞાન એ વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે। જોજો બધામાં થોડા થોડા શબ્દ જ બદલશે। મનોવિજ્ઞાન એ માનવ વર્તન અને માનવ સંબંધનું અધ્યયન છે, ક્રો એન્ડ ક્રો। મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે। વર્તનમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક એમ 3 પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। મનોવિજ્ઞાન એ વર્તનનો વૈજ્ઞાનિક પદ્ધતિસરથી અભ્યાસ કરે છે। આના પરથી તમને ખ્યાલ આવી ગયો કે મનોવિજ્ઞાન શું છે, તો કે વર્તનનો અભ્યાસ કરવાનું શાસ્ત્ર છે। હવે એ શાસ્ત્રની એક પેટા શાખા એટલે કે ડાળી પડે છે, ઝાડભાઈની ડાળી પડે છે, એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેને કહેવાય એજ્યુકેશનલ સાયકોલોજી। તો શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ આપણે કહીએ તો પેસ્ટોલોજી છે, એનું પૂરું નામ છે જ્હોન ડેનિસ પેસ્ટોલોજી। સ્થળ છે સ્વિટ્ઝરલેન્ડ। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા માનવામાં આવે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનનો અભ્યાસ કરે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડી વૃદ્ધાવસ્થા સુધીના જે શૈક્ષણિક અનુભવો છે એનું વર્તનનું જે અભ્યાસ કરે છે, સંશોધન કરે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યયન, અધ્યાપન અને સ્પર્શી મનોવિજ્ઞાનની એક શાખા છે। શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશિષ્ટ શૈક્ષણિક વાતાવરણમાં થતા પ્રતિભાવનો અભ્યાસ કરે છે। શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ પૂછે, અગત્યતા પૂછે, વિશેષતા પૂછે તો તમે આ પોઈન્ટ છે એની અંદર બબે લીટી લખી દેવાની, જેમાં કહી શકાય કે બાળકની ઓળખ, શિક્ષણ પદ્ધતિઓનું નિર્ધારણ, શિક્ષણનું આયોજન, વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ, આનુવંશિક વારસાની સમજ, અનુકૂળ અને શિસ્તના પ્રશ્નોની સમજ, વાતાવરણ અસરોનો અભ્યાસ, તંદુરસ્ત સંબંધોનો વિકાસ, વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને પોતાના જાતની ઓળખ, આ બધું કરવા માટે આ શૈક્ષણિક મનોવિજ્ઞાન જરૂરી છે, ઉપયોગી છે અને વિશેષ છે। શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર પૂછે તો અધ્યયતા, અધ્યયન પ્રક્રિયા, અધ્યયન પરિસ્થિતિ, આ 3 બાબતો છે એના કાર્યક્ષેત્રમાં આવે છે, એટલે કે આનાથી બહાર જતું નથી, આટલામાં રમે છે, એટલે અભ્યાસ કરે છે। હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વૃદ્ધિ અને વિકાસ, મેં આના અગાઉ પણ મૂકેલો છે, આમાં પણ છે, તો આપણે જોઈ લઈએ વૃદ્ધિ અને વિકાસ બાબતો કેવી છે। તો વૃદ્ધિ આપણને ખબર છે કે આપણો વજન, દળ, ઊંચાઈ, હાઇટ જે જોઈ શકાય છે, માપી શકાય છે, વૃદ્ધિ છે, અને વિકાસ કેવો છે, આંતરિક બાબતો છે, વિકાસ છે। જેમ કે તમારો હું તમને એક ઉદાહરણ દ્વારા વાત કરી દઉં કે તમે આજે છે ને આટલા વર્ષના થયા, એટલે કે હેપી બર્થડે તમારો છે, પણ તરુણાવસ્થામાં, બાલ્યાવસ્થામાં કે કઈ અવસ્થામાં તમે પ્રવેશ્યા એનો કોઈ ચોક્કસ ગાળો હોતો નથી, આપણે ખ્યાલ નથી હોતો। આપણે શિશુ અવસ્થામાંથી ગર્ભાવસ્થામાંથી શિશુ અવસ્થામાંથી બાલ્યાવસ્થામાંથી તરુણાવસ્થામાં આવી ગયા છીએ, પણ આપણે ખબર નથી પડતી કે પરફેક્ટ આ તારીખે આપણે આવેલા છે। તો આ બાબતો છે વિકાસની છે। અને વૃદ્ધિ, તો વૃદ્ધિ એ શરીરના અંગનો, અવયવનો સ્થૂળ પરિવર્તન છે, જ્યારે વિકાસ એ એક કદ, આકાર, બંધારણ એવો ફેરફાર કે જે શારીરિક તેના અંગોના કાર્યમાં સુધારો અને ફેરફાર કરે છે, એટલે આંતરિક બાબતો છે। વૃદ્ધિ એ એક કોષીય ગુણાકારનું પરિણામ છે, તો વિકાસ એ શરીરમાં રાસાયણિક બંધારણના ફેરફારથી આવતું પરિણામ છે। તે છોકરીઓમાં 18 થી 20 વર્ષે અને છોકરાઓમાં 21 કે 22 વર્ષે અટકી જાય છે વૃદ્ધિ। તો વિકાસમાં વ્યક્તિના જીવનમાં સતત અને જીવન પર્યંત ચાલે છે। તેનું માપન ભૌતિક માપન પદ્ધતિથી થાય છે, માપી શકાય છે, બરાબર છે। વૃદ્ધિમાં કેટલી હાઇટ, કેટલું વજન, એ બધું ચોક્કસ અનુમાન લગાવી શકાય, પણ વિકાસમાં કોઈ માપન હોતું નથી, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા થાય છે, પરંતુ પરફેક્ટ આપણે કહી શકાય નહીં કે આ છે। તે જોઈએ તો સાંખ્યિક ફેરફાર છે, સંખ્યામાં આપણે કહી શકીએ 50 કિલો વજન, 51 વર્ષ થયા, 35 વર્ષ થયા, પણ વિકાસમાં એવું નથી, એમાં ગુણાત્મક ફેરફાર છે, એટલે કહી શકાય નહીં। તે શરીરમાં બાહ્ય રીતે જોઈ શકાય તેવો ફેરફાર છે, તો એમાં વિકાસમાં આંતરિક પ્રક્રિયા છે, એટલે જોઈ શકાતી નથી। વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો ક્યાં છે, તો વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા 2 પરિબળો છે, વારસો અને વાતાવરણ। તો વિકાસમાં જોઈએ તો સામાન્ય સિદ્ધાંતોમાં 3 સિદ્ધાંતો પણ રહેલા છે। લોકોમાં વિકાસનો દર અલગ અલગ હોય, વિકાસ ક્રમિક હોય અને વિકાસ ધીમે ધીમે થાય છે। માનવ વિકાસના તબક્કાઓ અને લાક્ષણિકતાઓ અને શૈક્ષણિક અસરો, તો આપણે વાત કરીએ તો પ્રસ્તાવનામાં થોડું જોઈએ તો બાળકનો વિકાસ ગર્ભાવસ્થાથી સતત વધારતો થતો જાય છે, અને જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ વિકાસ થતો રહે છે। સામાન્ય રીતે લોકમાન્યતા પ્રમાણે વ્યક્તિના જીવનમાં વિકાસની મુખ્ય 3 અવસ્થાઓ છે, જેમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા મુખ્ય 3 છે। પરંતુ આપણે વાત કરીએ તો માનવીય તબક્કાઓ જ્યારે તમને પૂછાય 2 માર્કમાં કે 1 માર્કમાં, ત્યારે આ તબક્કાઓ લખવાના। ગર્ભાવસ્થા 9 થી 10 માસનો હોય ત્યારે માસ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ તબક્કા ખાસ યાદ રહેવા જોઈએ ક્રમમાં: ગર્ભાવસ્થા, શૈશવ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, બરાબર। ક્યાંક ક્યાંક કુમારાવસ્થા હોય છે, પણ એ કિશોરાવસ્થા કે કુમારાવસ્થા એ બંને એક જ ગણાય છે। હવે વાત કરીએ તો ગર્ભાવસ્થા એટલે આપણને ખબર છે ગર્ભની ધારણ અને એ બધી બાબતો આવશે। શિશુ અવસ્થામાં શું આવશે, તો કે જન્મથી 5 વર્ષ સુધીનો ગાળો હોય છે, એ બધું હોય છે, ચંચળ હોય છે, યાદશક્તિ વધારે, પોતાના જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ હોય છે, બરાબર છે। તો આ શિશુ અવસ્થા, એના શૈક્ષણિક ફલિતાર્થો તો એને પ્રેમ આપવું જોઈએ, હોંફ આપવી જોઈએ, ક્રિયા દ્વારા જે શિક્ષણ હોય એના પર ભાર આપવો જોઈએ, બરાબર, રમતનું આયોજન કરવું જોઈએ। હવે ચાઇલ્ડહુડ, કિશોરાવસ્થાની લાક્ષણિકતા તો 6 થી 12 વર્ષનું હોય છે અંદાજે, એવું પરફેક્ટ ન કહી શકે, પણ 6 થી 12 વર્ષ ધારી લેવાના। એ કિશોરાવસ્થાનો ગાળો છે, જેમાં વિકાસ ઝડપી બને છે, સમજશક્તિ, ગ્રહણ શક્તિ વિકાસ થાય છે, જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ બને છે, અને સાથે જૂથમાં રહેવું વધુ ગમે છે। એના શૈક્ષણિક ફલિતાર્થોમાં બધામાં પ્રેમ અને હૂંફ તો આવશે, બધાને જરૂર જ હોય, બરાબર। પ્રેમ અને હૂંફ આપવી જોઈએ, હકારાત્મક વલણ અપનાવવું જોઈએ, અને ક્રિયા દ્વારા શિક્ષણ એ બધામાં આવશે, બાળકો દ્વારા જે શિક્ષણમાં છે, રમતનું આયોજન। તરુણાવસ્થા, બરાબર, આપણે કહી શકીએ એડલ્ટ, તો લાક્ષણિકતા જોઈએ તો 12 થી 20 વર્ષનો ગાળો, એટલે મોટા ભાગે અત્યારે તમે તરુણાવસ્થાના સંદર્ભમાં અથવા યુવાવસ્થામાં હશો। તો તરુણાવસ્થા દરમિયાન આપણે ખબર છે જાતીય અંગોનો વિકાસ થાય છે, વિજાતીય આકર્ષણ વધુ હોય છે, બરાબર। તરુણીઓ સ્વતંત્રતા ઝંખે છે, અને જેમાં ઝંઝાવતનો ગાળો, તોફાનનો ગાળો, વાવાઝોડાનો ગાળો, કારણ કે ઘણા બધા પરિવર્તનો હોય, પ્રશ્નો હોય, એ પ્રશ્નો કોઈને પૂછી પણ ન શકાય, બરાબર, એટલે બહાર નીકળે છે, મિત્રોને પૂછે છે, મિત્રો સાથે રહેવાનું પસંદ કરે છે। શૈક્ષણિક ફલિતાર્થ છે, તો શારીરિક અવયવોને અનુરૂપ શારીરિક શિક્ષણ મળવું જોઈએ, માર્ગદર્શન મળવું જોઈએ, બરાબર છે। વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખીને શિક્ષણની ક્રિયા થવી જોઈએ, પ્રક્રિયા થવી જોઈએ, અને સ્વાભાવિક યોગ્ય યુવાવસ્થા, યુથ, યંગ, તો અહીં 20 થી 40 વર્ષનો ગાળો જે કઈ છે કટમાં કોડા થનગને, બરાબર છે। આ અવસ્થામાં યુવા યુવતો અહમ કેન્દ્રી બને છે, મૂલ્યો તરફ આગળ વધે છે,
અને પરિપક્વતા સિદ્ધ થાય છે અને યુવાનો યુવતીઓ સ્થિરતા અને સલામતી ઈચ્છે છે. યુવા વસ્તીના વિકાસાત્મક કાર્ય કહી શકાય. એમાં જીવનસાથીની પસંદગી કરવી, ઘર ચલાવવું, જવાબદારી ઉપાડવી, વ્યવસાયમાં જોડાવવું, આ બધી બાબતો છે. સારા નાગરિક બનવું, બરાબર છે, અને પરિવારની સાથે જીવતા શીખવું. પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થા એ એવી અવસ્થા છે, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચેની અવસ્થા એ પ્રૌઢાવસ્થા છે, જે 40 થી 60 વર્ષનો ગાળો, એટલે કે જેમાં એક નિશ્ચિત થવાનું હોય છે સમાજમાં. જાતીય વૃત્તિ પ્રત્યે ઉત્સાહ ધીમે ધીમે ઓછો થતો જાય અને આ અવસ્થામાં વ્યક્તિ પોતાની માતા પિતા અને સંતાનો અને સમાજના સભ્યો સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે છે. હવે જે બધા શોખ છે એ આ અવસ્થામાં ધીમે ધીમે ઓછા કરે છે. પછી વિકાસાત્મક કાર્યોમાં સામાજિક જવાબદારીઓનું વહન કરવું, જીવનમાં સંવાદિતા સ્થાપવી, વૃદ્ધ માતા પિતા સ્નેહ સંપૂર્ણ સંબંધ જે છે એમાં સ્નેહ રાખવો અને સુખી મનુષ્ય બનવામાં મદદ કરવી. વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ, 60 વર્ષ પછી રિટાયરમેન્ટ, બરાબર છે, કે જેમાં શારીરિક અક્ષમતા, સ્મૃતિ ઘટતી જાય છે, યાદ રહેતું નથી, શરીર ક્ષીણ થઈ જાય છે, નવી પેઢી સાથે વિચારોમાં જે છે વિસંવાદિતા ઊભી થાય છે. વિકાસાત્મક કાર્યો તો કે ઘટતી જતી શારીરિક શક્તિ, તંદુરસ્તીને અનુકૂળ થવું, બરાબર છે, જતું કરવાની ભાવના કેળવવી, પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું અને નાગરિક અને સામાજિક સભ્ય તરીકેની જવાબદારી વહન કરાવવી. હવે તરુણાવસ્થાના લક્ષણો શું છે? તો મોસ્ટ એમપી છે. આ પ્રશ્નમાં તમને પૂછાય છે તરુણાવસ્થા એટલે શું, તેના લક્ષણો સમજાવો, તેની સમસ્યાઓ સમજાવો. તો તરુણાવસ્થા પાકું જ કરી લેજો. તરુણાવસ્થા એટલે મેં તમને કીધું ઝંઝાવતનો ગાળો, તોફાનનો ગાળો. તરુણાવસ્થા એ જીવનનો સંક્રાંતિકાળ કીધો છે. તરુણ એ સંઘર્ષકાળ, કટોકટીનો સમય, વિકાસ. આ સમયમાં તરુણો માટે કટોકટી ભરેલો છે અને એ સ્વપ્નની ઇમારતો બાંધે છે અને દિશા શોધવા નીકળી જાય છે. કિશોરાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેની અવસ્થા તરુણાવસ્થા કહેવાય છે અને એમાં ખૂબ જ જરૂરી છે માર્ગદર્શન, નહીંતર બાળક છે એ ફંટાઈ જાય છે. એટલે અહીંથી મોટા ભાગે બગડવાની શરૂઆત તરુણાવસ્થાથી થાય છે. તરુણાવસ્થાના લક્ષણો તો વ્યક્તિનો શારીરિક વિકાસ ઝડપી બને, વ્યક્તિનો જાતીય વિકાસ ઝડપી થાય છે, પ્રજનન જે ક્ષમતાઓ છે એના અવયવો છે એનો વિકાસ થાય છે, વિજાતીય આકર્ષણ વધે છે, ઊંચાઈ અને વજનમાં નોંધપાત્ર વધારો થાય છે, સભાનતાનો અનુભવ થાય છે, તેમનું શરીર છે એ ખીલી ઉઠે છે, એટલે કે રૂપરંગમાં આવીને ધીમે ધીમે ટીપક ટાપક તરફ પડે છે. શારીરિક પરિવર્તનોના લીધે મીઠી મૂંઝવણ અનુભવે છે, એને ખબર પડતી નથી કે આ પ્રશ્નો મારે કોને પૂછવા, કોને કેવું, કે આવું થાય છે, પણ એ આપણે કોઈને પૂછી શકતા નથી. કલ્પના શક્તિ અને તરંગી અને બનીને ભટકવાનું ગમે છે, કંઈક વિશિષ્ટ કરી બતાવવાની અદમ્ય ઝંખના છે, આદર્શો સિદ્ધાંતોનું ઘડતર, જીવનની વસંત છે, પ્રેમ અને પ્રણયની વૃદ્ધ થાય છે, એટલે કે પાંગરે છે પ્રેમ, અને નારીસો સિવાય બીજું કંઈ દેખાતું નથી. તરુણાવસ્થા એ તોફાન, સંઘર્ષ, સંવેદનશીલ અવસ્થા છે. વિજાતી વ્યક્તિઓ સામે જે શૌર્ય અને કૌશલ્ય પ્રગટ કરવું એને ગમે છે. કંઈક હોય ત્યારે આપણને એમ થાય કે તરુણ હોય તો તમને ખબર છે તરુણાવસ્થા એવી કંઈક કરી બતાવું. કોઈક હોય ત્યારે વધારે કંઈક ફોર્મમાં ચાલતા હોય, બે કદમ ઊંચા ચાલે, કંઈક કરી બતાવે, ન ઉપડે બધું ઉપાડી લઈએ, બાળકો રમાડવા માંડે બીજાને જોઈને, પીરસવા માંડે, ક્યાંક પીરસવા ઊભા રાખ્યા હોય, તો બધું તરુણાવસ્થામાં થાય છે. આવું તરુણાવસ્થાની સમસ્યાઓ તો ચોરી કરવી, દાદાગીરી કરવી, ગૃહકાર્ય ન લાવવું, છેડતી કરવી, ચંચળા કરવા, વ્યસનગ્રસ્તતા, જૂઠું બોલવું, મોઢા આવવું, કામ ચોરી કરવી. એટલે કે આ એવી અવસ્થા છે કે જો આમાં બાળક સચવાય નહીં તો આ બધા સમસ્યાઓમાં છે એ સપડાઈ જાય છે. ચોરી કરવી એટલે નાની છે તો શરૂઆત કરે છે સ્કૂલમાં પેન્સિલ રબર ત્યાંથી અને મોટી ચોરી તરફ પડે છે, ત્યાંથી એને પાછો વળવો પડે. દાદાગીરી કરવી એટલે ક્યાંક છે એ વચ્ચે ઊભો થાય છે ત્યારે ખબર છે કે આવી છેડતી કરવાના નવો બનાવો છે, દાદાગીરીમાંથી શીખે છે. ગૃહકાર્ય ન લાવવું, વ્યસનમાં વળગે છે, આવું પણ બને છે. જૂઠું બોલવાનું, મોઢું આવવાનું, કામ ચોરી કરવી, બધી સમસ્યા છે. તો આ મોસ્ટ IMP PE1ના પોઈન્ટ છે જે મોકલી આપ્યા છે વિજય મોહનભાઈ. તમારી પાસે પણ આવું કંઈ કન્ટેન્ટ હોય તો મોકલી આપજો, આપણે વિડીયો સરસ બનાવશું અને બધા BEd SEM 1 વાળાને કામ લાગશે. જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો.